જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી। આજે તારીખ 8/4/2025ના રોજ બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હરરોજના જેમ આપણે ભોજન પ્રસાદી શરૂ થઈ ગઈ છે। જો મિત્રો લાઈન અન્નદાન એ મહાદાન આજનું મેનુ છે। દૂધી બટાકાનું શાક, દાળ ભાત, રોટલી। અન્નદાન એ મહાદાન, જનસેવા પ્રભુ સેવા। બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હરરોજ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી મિત્રો બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન આજે 11.5 મહિના ઉપર થઈ ગયું છે। આપણું અન્ન ક્ષેત્રને એક ધાર્યું આપણે રંગ શરૂ છે। આપણે મિત્રો અન્નદાન મહાદાન, જનસેવા પ્રભુ સેવા, બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન। મિત્રો આપણે તો પહેલાં બધા દાતાઓનો ધન્યવાદ માનવો છે। આપણે જે અન્ન ક્ષેત્ર શરૂ છે એમાં પણ દાતાઓ કોઈ આપણે ઘટે એવું કર્યું નથી। દાતાઓ છે એના હિસાબે જ આપણું આ સેવા કાર્ય શરૂ છે। બીજું બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન એમાં પણ દાતાને ખૂબ ખૂબ આભાર। દાતાઓ ઘણું આપે છે અને હજી પણ દાન ચાલુ જ છે આપણું। એમાં પણ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનવો છે આપણે। મિત્રો બાલાજી ગ્રુપની સેવા આપ સર્વે જોવો જ છો, એવી સેવા કરે છે મિત્રો। સેવા જોઈને લોકો દાન આપે છે। આપણે 2 વર્ષ પહેલાં ભાગવત કથા સ્વર્ગરથ લેવા માટે કરી હતી। એમાં આપણે ગાડી આવી ગઈ, ગાડી પણ આપણે ચાલુ જ છે અત્યારે। હવે આપણે ભાગવત કથા પાછી છે એ આપણે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન નિમિત્તે છે। એમાં પણ દાતાઓ ઘણું આપે છે। ઘણું કરવું આપણે 90% કરિયાવર બુકિંગ થઈ ગયું છે મિત્રો। દાતાઓ ઘણું આપ્યું છે। દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનવો છે। આપણે બધા દાતાઓનું સારી રીતે સન્માન પણ કરશું આપણે મોમેન્ટો આપીને। આ જ બાલાજી ગ્રુપની ખાસિયત છે। બીજું જો ભગવાનની ઈચ્છા હશે તો આપણે કથા પછી 2 વર્ષ પછી અમારું એક સપનું છે કે વૃદ્ધાશ્રમ બનાવવાનું। અમારે જમીનની કાર્યવાહી ચાલુ જ છે અત્યારે। ગવર્મેન્ટ પાસે જમીન માગવાની છે। જો બધાની ઈચ્છા હશે, ભગવાનની ઈચ્છા હશે તો આપણે ટૂંક સમયમાં એ પણ કાર્ય ચાલુ કરશું કથા બધા પૂરી થાય પછી મિત્રો। જો અન્નદાન મહાદાન, જનસેવા પ્રભુ સેવા, બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા મિત્રો આ દાન સાચું છે। અન્નદાન મહાદાન છે, કન્યાદાન એ મહાદાન છે। અન્નદાન મહાદાન મિત્રો ઘણી સંસ્થાઓ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરે જ છે મિત્રો। સુરતમાં પણ તમે વરાછા વિસ્તારમાં જાઓ એટલે દરેક વિસ્તારમાં સમૂહ લગ્ન તો ચાલુ જ છે। આપણા સુરતના મહેશભાઈ ચવાણી એને તો ભવ્ય એટલે ભવ્ય સમૂહ લગ્ન કરે છે મિત્રો। આ સાચું સેવા છે। અન્નદાન મહાદાન, જનસેવા પ્રભુ સેવા। ચાલો મિત્રો 4 મિનિટ થઈ ગયા છે। આપણે હવે આવતીકાલે મળશું। દાતાઓનો હજી પણ એકવાર ખૂબ ખૂબ આભાર માની લઉં। અન્ન ક્ષેત્રમાં જે આપે એમનો પણ ખૂબ ખૂબ આભાર। જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં પણ આપે છે દાતાઓ એમનો પણ ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર માનું છું। અને આપણે બધા દાતાઓનું સારી રીતે મોમેન્ટો આપીને આપણે સન્માન પણ કરશું। આપણે કથામાં છે, સમૂહ લગ્નમાં છે। સમૂહ લગ્નનું આપણું ભવ્ય આયોજન છે મિત્રો। તે દિવસે આપણે આશરે ઓછામાં ઓછું 20,000 માણસ ભેગું થવાનું છે। 20,000 માણસનું આપણે જમણવાર છે મિત્રો। ચાલો અન્નદાન એ મહાદાન, જનસેવા પ્રભુ સેવા એટલે આ જાહેર આમંત્રણ છે। લોકોને આપણે જાહેર આમંત્રણ આપીએ છીએ
કે આપણે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન એકવાર ખાલી જોવા આવવા નમ્ર વિનંતી છે. જાહેર આમંત્રણ છે. ચાલો મિત્રો, આવતીકાલે મળશું 5 મિનિટ કે અન્નદાન મહાદાન જનસેવા પ્રભુ સેવા. ચાલો મિત્રો, જય બાલાજી, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય અન્નપૂર્ણા માતાજી.